હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો અભ્યાસ કરેલો હતો. હવે આજે માહિતી મેળવશું તેના ઉપયોગો વિશે. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. મુખ્યત્વે 4 ઉપયોગ છે. આખા ક્વેશ્ચન પૂછાય તો 4 માર્કનો પૂછાય છે, પરંતુ સેપરેટલી પૂછાય એટલે નિયર અબાઉટ 2 માર્કના પ્રત્યેક ઉપયોગ પૂછાઈ શકે છે. તો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ તરીકે સૌપ્રથમ આપણે વાત કરશું હીરા માટે. હીરો એટલે કોઈ મૂવીનો કોઈ ફિલ્મનો હીરો નથી, પણ હીરો એટલે વન ટાઈપ ઓફ ડાયમંડ. ડાયમંડ આપણને ખબર છે બહુ પ્રકાશિત દેખાય છે. છેક નાનકડો એવો પથ્થર જે કુદરતમાંથી આપણને મળી આવે છે, તેમ છતાં તે પ્રકાશિત દેખાય છે. પણ શબ્દ પ્રયોગ થોડો આપણે સુધારશું. પ્રકાશિત દેખાતો નથી, પ્રકાશિત બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે એ પથ્થર કુદરતમાંથી બને છે ત્યારે અનિયમિત આકારનો અને અનિયમિત સાઇઝનો એક નાનકડો એવો ટુકડો હોય છે. એ ટુકડાનું શુદ્ધિકરણ કરીને યોગ્ય પ્રક્રિયા દ્વારા ત્યારબાદ તેના ઉપર પહેલ પાડવામાં આવે છે. પહેલ એટલે શું? તો કે સાઇડ બનાવવામાં આવે છે. સાઇડ આપણે અત્યારે ઘણી જગ્યાએ આપણે ખાસ સાંભળતા હોય કે સુરત, અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં બધા હીરાના કારખાના ચાલુ છે. તો હીરાના કારખાનાવાળા જે કારીગરો છે એ શું કરે તો કે અનિયમિત જે ટુકડો છે, અનિયમિત આકાર છે, એને કોઈ યોગ્ય આકાર આપીને તેને ચળકાટ ઉત્પન્ન કરે છે, એટલે કે તેને પ્રકાશિત બનાવે છે. કઈ રીતે પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ કરે છે એ આપણે અહીંયા જોશું. વિચારી લો કે આ કોઈ અનિયમિત આકારનો એક ટુકડો છે. હવે આને પેલ પાડવા એટલે શું? તો કે આ જે એંગલ છે, આ ધાર જે છે એ ધારને ઘસી નાખવામાં આવે. જો એ ધારને ઘસી નાખવામાં આવે તો કંઈક આટલો ભાગ વધશે. સેમ વસ્તુ અહીંયા જે ધારને ઘસી નાખવામાં આવે તો કંઈક આટલો પોર્શન વધશે. અહીંયા હજી એક ધારને ઘસી નાખવામાં આવે, હજી એક ધારને ઘસી નાખવામાં આવે. તો જેમ જેમ આપણે નવો આકાર બનાવતા જઈએ છીએ એમ આ જે સાઈડ બની છે નવી, એ નવી સાઈડને શું કહેવાય છે? પેલ પાડવા કહેવાય છે. પેલ પાડવા. હવે શું છે પેલ? આ પેલ છે. જેમ જેમ સાઈડ વધારો એમ આપણા માટે થોડુંક વધારે કમ્ફર્ટેબલ થઈ જાય છે. વધારો કે આનો વક્રી પૂર્ણાંક છે, હીરાનો વક્રી પૂર્ણાંક છે, એમ ધારી લઈએ છીએ આપણે m. કેટલો છે આપણને ખબર નથી, પણ કેટલો છે m. બહારની બાજુ શું છે? હવા. હવાનો વક્રી પૂર્ણાંક શું ધરેલી છે આપણે m. હવે આ પૂર્ણાંતરિક પરાવર્તન કઈ રીતે સમજવામાં આવે છે એ જોઈએ. પ્રકાશનું કોઈ એક કિરણ આપાત કરવામાં આવે છે, એટલે બે માધ્યમની સપાટી ઉપર આગળ વધશે, આગળ વધે એનું શું થશે? વક્રીભવન થશે. વક્રીભવન થઈને અહીંયા ક્યાંક પ્રવેશે છે. આપણે એરેન્જમેન્ટ એવી રીતે કરેલી છે, સાઈડ એવી રીતે પાડેલા છે, પેલ એવી રીતે પાડેલા હોય છે કે જેથી અહીંયા જ્યારે આપાત થાય છે ત્યારે અહીંયા બનતો આપાત કોણ એ તેના ક્રાંતિ કોણ કરતા વધારે હોય છે. એટલે કે હીરાના ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે પ્રકાશનું કિરણ શું થાય છે? આપાત થાય છે. તો આપણે લાસ્ટ ઘટના જે ભણ્યા એમાં જોઈ ગયા કે જો ક્રાંતિ કોણ કરતા વધારે ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તેનું સંપૂર્ણપણે શું થાય છે? પરાવર્તન થાય. એટલે આ માધ્યમ અલગ પાડીને આગળ વક્રીભવન નહીં અનુભવે, પણ તેના તે જ માધ્યમમાં શું થશે? પાછું સંપૂર્ણ પરાવર્તન થશે. પ્રકાશ જે છે એ અંદરનો અંદર જ ફરશે. પાછી આ એરેન્જમેન્ટ કઈ કેવી હોય છે કે અહીંયા બનતો આપાત કોણ અગેન ક્રાંતિકોણ કરતા વધારે હોય છે. જો એ પણ ક્રાંતિકોણ કરતા વધારે હોય તો અહીંયા પાછું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. પાછી એરેન્જમેન્ટ એવી હોય, એવી રીતે સંપૂર્ણપણે થોડાક ટાઈમ માટે પ્રકાશ જે છે અંદર અંદર શું કરે છે? ફેરા રાખે છે. એટલે પ્રકાશ જો અંદર અંદર સચવાય રહે તો એ પદાર્થ જે છે એટલે કે હીરો જે છે એ શું દેખાય છે? પ્રકાશિત દેખાય છે. તો જાણી શકીએ આપણે કે આનો ક્રાંતિકોણ કેટલો હોય છે. તો હીરા માટેનો ક્રાંતિકોણ IC એ નિયર અબાઉટ 24.4 ડિગ્રી જેટલો હોય છે. એટલે ઘણો ઓછો કહેવાય, બહુ વધારે ન કહેવાય. આ ક્રાંતિકોણ સમજીને પ્રકાશનું કિરણ અંદર એપ્લાય કરવામાં આવે છે. જો ક્રાંતિકોણ આટલો હોય તો તમે હીરાનો વક્રી પૂર્ણાંક શોધી શકો છો. કયા સૂત્ર અનુસાર? આગળ તમે જોયું કે sin c is equal to 1/n. 1/n યુઝ કરશું કારણ કે બહારનું માધ્યમ હવા છે અને કાચનો વક્રી પૂર્ણાંક એટલે હીરાનો વક્રી પૂર્ણાંક આપણે ધારી લીધો છે n. આમાંથી n જોતું હોય તો n is equal to 1/sin IC, એટલે કે 1/IC કેટલો છે? 24.4 ડિગ્રી, એટલે sin 24.4 ડિગ્રી. sin 24.4 ડિગ્રીની વેલ્યુ તમે જ્યારે લોગ ટેબલમાં જોશો, સાઈનમાં જોશો, કેટલી વેલ્યુ મળશે? 0.41 અને 1 ડિવાઇડ બાય 0.41 એટલે 2.42. આ થયો હીરાનો વક્રી પૂર્ણાંક 2.42. એટલે થોડુંક સખત મટીરીયલ કહેવાય, એટલા માટે વક્રી પૂર્ણાંક થોડો કેવો મેળવ્યો છે? વધારે મેળવ્યો છે. કાચ કરતા પણ હીરાનો વક્રી પૂર્ણાંક કેવો છે? વધારે છે. તો પૂર્ણાંતિક પરાવર્તનનો અભ્યાસ હીરાની અંદર આ રીતે કરવામાં આવે છે. બીજો જે ઉપયોગ છે એ છે પ્રિઝમ. પ્રિઝમને તો આપણે બધા ઓળખીએ છીએ, ક્લિયર?
નાના ધોરણમાં આવી ગયું આપણે પ્રિઝમ. પ્રિઝમની અંદર બે ઘટના સમજાવી શકાય છે, વક્રીભવન અને પ્રકાશનું વિભાજન. એટલે કે શ્વેત પ્રકાશ આપાત કરો તો જાનીવાલી કિનાર આપણને એક સાઈડથી જોવા મળે છે. તો એ જ પ્રિઝમ પણ સ્પેસિફિકલી હોય છે. વધારે પ્રિઝમની અંદર કાટકોણ પ્રિઝમ ઉપયોગ થાય છે. કાટકોણ પ્રિઝમ. કાટકોણ પ્રિઝમનો ઉપયોગ પૂર્ણાંતિક પરાવર્તન ઘટના સમજાવવા માટે ઉપયોગી છે. કઈ રીતે જોઈએ? કાટકોણ પ્રિઝમની અંદર કોઈ એક ખૂણો 90 ડિગ્રીનો હોય છે, બાકીના બંને ખૂણા 45 ડિગ્રીના હોય છે. આ ફિક્સ વસ્તુ છે. 90 ડિગ્રી એક, બીજો 45, બીજો 145, એટલે ટોટલ 180 થઈ ગયું. એવો એક કાટકોણ પ્રિઝમ અહીં દોરું છું. એંગલ હોય છે એ નિયર અબાઉટ કેટલા હોય છે? 90 હોય છે. આ એંગલ જે છે એ 45, આ એંગલ પણ 45. આ બંને એંગલ છે 45 ના હોય છે. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે પ્રતિબિંબને ઉલટાવવું હોય, એટલે કે રોટેટ કરવું હોય, એટલે કે પ્રતિબિંબને 90 ડિગ્રીએ અથવા તો 180 ડિગ્રીએ રોટેટ કરવા માટે, એટલે કે ફેરવવા માટે આનો ઉપયોગ થાય છે. કઈ રીતે જોઈએ? ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે, આ વસ્તુનું નામ છે PQ ધારી લે. આ છે P, નીચેનો પોર્શન છે Q. તેમાંથી નીકળતો પ્રકાશના કિરણો, ચલો આ નીકળ્યો પ્રકાશનું કિરણ, આપાત કિરણ. સપાટીને લંબ રૂપે આપાત થતું હોવાથી વક્રીભવન થશે નહીં. અહીંયા આપાત થશે, અહીંયા લંબ દોરીએ, ચલો આ લંબ દોર્યો. હવે આ થયો આપાત કોણ? એના માટે આ આપાત કોણ થશે એ 45. રીઝન કેમ આવું થયું? આ લંબ તો આ પણ 90, આ 90, આ 45, તો આ પણ 45 થાય. જો આ 45 થાય તો ફરી એકવાર આ લંબ છે, જો એ લંબ હોય તો વધારાનો ખૂણો પણ કેટલાનો થાય? પાછો 45 નો થાય. એટલા માટે આ એંગલ કેટલો છે? 45 નો થાય. હવે જોઈએ તો 45 ડિગ્રી એ અનુપૂર્ણાંતરિક પરાવર્તન થશે કે નહીં થાય? તો ખાસ વસ્તુ યાદ રાખવા જેવી કે એના માટે પ્રિઝમ જે છે એ કાચનો બનેલો છે. જો કાચનો બનેલો હોય તો તેનો વક્રી ગુણાંક છે કેટલો હશે? 1.5 હશે. જો વક્રી ગુણાંક 1.5 હોય તો તમે ક્રાંતિ કોણ પણ શોધી શકો છો. તો ક્રાંતિ કોણ શોધવું હોય તો ક્રાંતિ કોણ શોધવું હોય તો આપણે સૂત્ર છે sin IC = 1/n. 1/n = 1.5. ક્લિયર? આ લખીએ આપણે 10/15. આવું થાય 10/15 એટલે 5 દુ 10 અને 5 તરી 15 એટલે 2/3. 2/3 ભાગ ચાલવા જાય આપણને વેલ્યુ કઈક મળશે. એમાંથી IC ને કરતા પાડો. IC = sin ઇન્વર્સ 2/3. 2/3 ની જેને કંઈ પણ વેલ્યુ મળે એ વેલ્યુ તમારે sin ઇન્વર્સ માટે જોવાની. sin ઇન્વર્સ માટે જોશો એટલે આની વેલ્યુ તમને મળશે નિયર અબાઉટ 42 ડિગ્રી. એનો મતલબ શું થયો કે કાચ માટે, એટલે કે કાચનો જે પ્રિઝમ બનાવેલ છે એના માટે ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું છે? 42 ડિગ્રી. અહીં જે પ્રકાશનું કિરણ આપાત થાય છે કેટલાના ગુણે આપાત થઈ રહ્યું છે? તો 45 ડિગ્રી. એટલે ક્રાંતિકોણ કરતાં વધારે છે. ક્રાંતિકોણ કરતાં વધારે હોય તો આનું સંપૂર્ણપણે એના એ જ માધ્યમમાં શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન થશે. અહીંયા ફરીથી આપાત કોણ 45 નો બનશે, આપાત કોણ 45 બનશે. ફરીવાર પૂર્ણાંતરિક પરાવર્તન થશે, પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થશે એટલે વક્રીકોણ થશે નહીં. અને કંઈક આ માર્ગે આગળ વધશે. ચલો બીજું કિરણ લઈએ એના બોટમમાંથી. પૂર્ણાંતરિક પરાવર્તન, અગેન પૂર્ણાંતરિક પરાવર્તન. આ રીતે શું આવશે? પ્રકાશનું કિરણ બહાર આવશે. તો અહીંયા જે વસ્તુ જે PQ છે એનું પ્રતિબિંબ ઉલટાવીને તેટલા જ પરિમાણનું મેળવી શકાય છે. એટલે આથી આ જે ઉપરનો ભાગ છે એ થયો Q ડેશ અને આ થયો P ડેશ. બીજી રીતે કઈ રીતે યુઝ થઈ શકાય? ચલો આપણે કીધું એક તો 90 ડિગ્રી રોટેટ કરી શકો, તો આ થયું 90 ડિગ્રી કહેવાય ના, આ થયું 180 ડિગ્રી. તો 90 ડિગ્રી માટે રોટેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ જોઈએ. આ એ જ કાટકોણ પ્રિઝમ છે. આ 90, આ 45, આ 45. અગેન પાછી એક વસ્તુ NIS PQ, એમાંથી નીકળતા બે કિરણો, એક અને આ P પોર્શન છે, આ Q પોર્શન છે. અહીંયા ફરી એકવાર આપાત કોણનું મૂલ્ય જે છે એ કેટલાનું બનશે? 45 નું બનશે.
જે 42 કરતા વધારે છે. જો 42 કરતા વધારે હોય તો એના એ જ માધ્યમમાં સંપૂર્ણપણે શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તેનું એ જ માધ્યમમાં પૂર્ણ આંતરિક શું થશે? પરાવર્તન થશે. લંબરૂપ વ્યાપાત થાય અહીંયા પાછું વક્રીભવન થશે નહીં, આગળ વધશે, આગળ વધશે. એટલે P ઉપરથી P છેડો અને Q ઉપરથી Q છેડો, એટલે કે આ બનશે P ડેશ, આ બનશે Q ડેશ. હવે જો આ પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ કેટલી ડિગ્રી રોટેટ થયું? તો કે 90 ડિગ્રી. આમ હતું, આમ થઈ ગયું, એટલે કે 90 ડિગ્રી. એટલે બે વસ્તુ આપણે લખેલી છે, 90 ડિગ્રી રોટેટ કરી શકાય અને 180 ડિગ્રી રોટેટ કરી શકાય. હજી એક પ્રિઝમ છે, કે અહીંયા વસ્તુને પણ જે એકવાર 180 ડિગ્રી રોટેટ કરી શકાય, પણ એકને એક સાઈડ નહીં. આ વસ્તુ હતી ત્યાં જ પ્રતિબિંબ 180 ડિગ્રી રોટેટ થયું. તો વસ્તુ આ બાજુ મૂકશું અને પ્રતિબિંબ આ બાજુ રોટેટ થશે. કઈ રીતે જોઈએ? આ છે વસ્તુ, તેમાંથી નીકળતા બે કિરણો ચોકના બોટલ, બેયનું વક્રીભવન થશે. આનું વક્રીભવન થયું, આનું વક્રીભવન. અહીંયા આપાત કોણનું મૂલ્ય નિયર અબાઉટ પાછું નિયર અબાઉટ 45 હશે, અથવા તો 42 કરતા કેવું હશે? વધારે હશે. અહીંયા પણ આપાત કોણનું મૂલ્ય 42 કરતા કેવું હશે? વધારે હશે. એટલે એનું સંપૂર્ણપણે શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આ જે કિરણ જે છે એનું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા પાછું કિરણ તેમાંથી P છેડો, બરાબર? P હતું, આ Q હતું. P વાળો પોર્શન છે અહીંયા P ડેશ, ઉપરનો છે Q ડેશ. તો હજી એકવાર વસ્તુ 180 ડિગ્રી રોટેટ થઈ, પણ વસ્તુની વિરુદ્ધ બાજુ, એટલે કે સામેની બાજુ. તો આ તે પૂર્ણ આંતરિક પરાવર્તનના બે ઉપયોગો. હવે માહિતી મેળવશું ત્રીજા ઉપયોગ વિશે. ચલો હવે માહિતી મેળવશું ઉપયોગ નંબર 3 એટલે કે મરીચિકા. મરીચિકા અથવા તો એનું બીજું નામ છે મૃગજળ. હવે આપણે ઘણીવાર અનુભવેલું છે, ઉનાળાના સમયમાં રોડ ઉપર અથવા તો રણના પ્રદેશોમાં આ વસ્તુ જોવા મળે. હવે શું છે એના પહેલા બેઝિક સમજાવી દઈએ કે જ્યારે આપણે ઉનાળાના સમયમાં બપોરે જ્યારે હાઈવે ઉપર જતા હોય ત્યારે થોડાક દૂરના અંતરે આપણી વ્હીલથી, આપણી ફોર વ્હીલથી થોડાક દૂરના અંતરે ક્યાંક પાણીનું ખાબોચિયું હોય એવું આપણને આભાસ થાય છે, પણ નજીક પહોંચીએ એટલે કાંઈ હોતું નથી. તો જે આભાસ થાય છે, જે વસ્તુ તમને જે જોવા મળી છે એને જ કહેવાય છે મરીચિકા અથવા તો મૃગજળ. અને આ મોટા ભાગના સમયમાં જ્યાં ગરમીનો પ્રદેશ વધારે, ગરમીનો વિસ્તાર વધારે હોય ત્યાં વધારે જોવા મળે છે. એટલે ઉનાળામાં વધારે જોવા મળે અને રણમાં ઓલવેઝ ગરમી હોય એટલે ત્યાં પણ કેવું જોવા મળે? વધારે જોવા મળે. તો મરીચિકા કઈ રીતે ઉત્પન્ન થાય છે જોઈએ આપણે. તો વિચાર કરીએ, આટલો જે પોર્શન છે આ નિર્ભર જમીનની સપાટી કેવી છે? રોડ છે. અહીંયા છે કોઈ વસ્તુ સમજી લે કે ધારો કે આ છે એક ઝાડ અથવા તો એક વૃક્ષ છે, તેમાંથી આવતું પ્રકાશનું કિરણ, ક્યાંક સોર્સ છે, સૂર્ય છે, તેમાંથી આવતું પ્રકાશનું કિરણ એ ધીમે ધીમે નીચે આવશે, એટલે કે આગળ વધશે. હવે તો ખાસ યાદ રાખો, જેમ જેમ નીચે આવશો, ઉપરથી જેમ જેમ નીચે આવશો એમ વક્રીભવનાંક જે છે એ શું થશે? ઘટશે. ક્વેશ્ચન કે વક્રીભવનાંક શું કામ ને ઘટે? તો જેમ જેમ નીચે આવો એમ ગરમીનું પ્રમાણ વધે. સૌથી વધારે ગરમી આ જે રોડ છે, ધારી લે કે આ શું છે? રોડ. સૌથી વધારે ગરમી જે છે એ રોડની એક્ઝેક્ટ ઉપરની જે સપાટી છે ત્યાં હશે. જેમ જેમ ઉપર જાવ એમ ગરમી થોડી ઓછી થશે. ક્લિયર? એટલે જેમ જેમ નીચે આવો એમ તાપમાનમાં શું થશે? વધારો થશે. જેમ નીચે આવો એમ તાપમાન વધે તો ઘનતા ઘટે, એટલે કે હવા જે છે એ થોડી પતલી થશે. તો જેમ જેમ નીચે આવો એમ હવા પતલી થાય એટલે કે ઘનતા ઘટી જાય તો વક્રીભવનાંક શું થશે? ઘટશે. ક્લિયર? એટલે વક્રીભવનાંકનું મૂલ્ય જેમ જેમ નીચે આવશે એમ શું થશે? ઘટશે. ધારો કે હું લેયર બનાવી દઉં છું, એક આ લેયર છે, એક આ લેયર છે, એક આ લેયર છે, આ બધા લેયર છે. જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા લેયરમાં એડ થશે ત્યારે અહીંયા થોડું વક્રીભવન થશે. વક્રીભવન કઈ રીતે થશે? તો કે લંબ છે, આ લંબ. ચલો, તો પ્રકાશનું કિરણ ઉપર ધારો કે આ જે છે એનો વક્રીભવનાંક વધારે છે, આનો વક્રીભવનાંક કેવો છે? ઓછો છે. તો જ્યારે પ્રકાશનું કિરણ વધારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે આપણે ખબર છે પ્રકાશ લંબથી કેવું જશે? દૂર જશે. તો અહીંયા પ્રકાશનું કિરણ જે છે એ કેવું જશે? લંબથી દૂર જશે. સેમ વસ્તુ અહીંયા હજી લંબથી દૂર,
કોઈ એક સમયે એવું જોવા મળશે કે અહીંયા મળતો આપાત કોણ જે છે એ ક્રાંતિ કોણ કરતા કેવો થઈ જશે, વધારે થઈ જશે. જો આ ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો હવે એનું વક્રીભવન થશે નહીં, એનું સંપૂર્ણપણે શું જોવા મળશે, પૂર્ણ આંતરિક પરાવર્તન. આ કોઈ અવલોકનકાર છે એવું વિચારીએ, આ છે અવલોકનકાર. શું છે, પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે ક્યાં પ્રવેશે છે, આંખમાં પ્રવેશે છે. પણ આ આંખને એટલે કે અવલોકનકારને અથવા તો આપણને એવો ભાસ થાય છે કે આ પ્રકાશનું કિરણ ક્યાંક આ રીતે આગળથી આવેલું છે. જો આવી રીતે આગળથી આવેલો એવો ભાસ થતો હોય તો આ ઝાડનું પ્રતિબિંબ આપણને ક્યાંક નીચે આ રીતે રચાતું દેખાય છે. એટલે કે અહીંયા જ રોડ ઉપર, જમીનની અંદર નથી પ્રતિબિંબ બનવાનું, પણ અહીંયા રોડ ઉપર એક પાણીના ખાબોચિયા જેવું બનશે અને એ ખાબોચિયાની અંદર શું રચાશે, પ્રતિબિંબ રચાશે. તો આવું આપણને શું થાય છે, ભાસ થાય છે. અને આ ભાસ થવાની એકમાત્ર રચના છે કે અહીંયા બન્યું પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે જેમ 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 તમે નીચે આવતા ગયા વક્રીભવનાંક ઘટતો ગયો, વક્રીભવનાંક ઘટતો ગયો અને પ્રકાશનું કિરણ લંબથી દૂર જતું ગયું, લંબથી દૂર જતું ગયું, એમ આપાત કોણનું મૂલ્ય ધીમે 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 કરતા શું થશે, વધતું જશે. તો અહીંયા કોઈ એક સમયે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, કારણ કે આપાત કોણનું મૂલ્ય એ ગ્રેટર ધેન આઈસી બની ગયું. ગ્રેટર ધેન આઈસી એટલે કે ક્રાંતિ કોણ કરતા વધારે. પછી સંપૂર્ણ પરાવર્તન થઈને આપણે આંખમાં પ્રવેશું, પણ આને ભાસ થયો કે આ કિરણ ક્યાંથી આવે છે, અહીંયાથી આવે છે. એટલે એ ઝાડવાની ક્યાં જોશે, એની બહુ નીચે જોશે. તો આ થઈ મરીચિકા. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર્થ વન, થોડોક ઇમ્પોર્ટન્ટ, ઓપ્ટિકલ ફાઈબર. ઓપ્ટિકલ ફાઈબર જે છે એક પ્રકારના ક્વાર્ટઝ ગ્લાસ અને ફ્યુઝ ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. મોટા ભાગે શેમાંથી બનાવવામાં આવે છે, તો કે ક્વાર્ટઝમાંથી, ફ્યુઝડ ગ્લાસ અને ક્વાર્ટઝમાંથી બનાવવામાં આવે છે. ઓપ્ટિકલ ફાઈબર ખરેખર છે શું? ઓપ્ટિકલ ફાઈબર એ વન ટાઈપ ઓફ કેબલ છે. જેમ આપણે ટીવી નો કેબલ હોય, એન્ટેના નો કેબલ હોય, એ રીતે વન ટાઈપ ઓફ શું છે, કેબલ છે. અને આ કેબલ એક એવી રીતે કાર્યરત કરવામાં આવે છે કે જેથી તેની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો પેલા બેઝિક કઈ રીતે બનેલો હોય એ આપણે જોઈએ. તો આ અંદરનો ભાગ છે, સૌથી અંદરનો કેબલનો અંદરનો ભાગ આ છે. પછી છે કેબલનો તેનાથી બહારનો ભાગ. હજી આ બે લેયર થયા, વન લેયર, ટુ લેયર. ફર્સ્ટ લેયર જે છે, ફર્સ્ટ લેયર એને કહેવાય કોર. કોર એટલે કે ગર્ભનો ભાગ. સેકન્ડ લેયર જે બન્યું, આ સેકન્ડ લેયર, એને કહેવાય ક્લેડિંગ. ક્લેડિંગ એટલે આવરણ. અને આની હજી વાર ફાઇનલી હશે પ્લાસ્ટિક કોટિંગ. પ્લાસ્ટિક કોટિંગ એટલે કે પ્લાસ્ટિકના આવરણ ચડાવેલું હોય બહારની બાજુ. હવે આ ત્રણ ભાગમાં મુખ્યત્વે ફાઈબર ઓપ્ટિકલ ફાઈબર બને છે. પણ આપણે જે સ્ટડી કરવાનું છે, આ બે પોર્શન સ્ટડી કરવાના છે. એટલે કે સૌથી અંદરનો પોર્શન જેને આપણે ગર્ભ વિશે જાણીએ છીએ, અને સૌથી બહારનો પોર્શન કે જેને આપણે આવરણ વિશે જાણીએ છીએ. પ્લાસ્ટિક કોટિંગ માત્ર અહીંયા આપણા માટે જાણકારી પૂરતું છે. તો બે મેઇન પોર્શન છે. અહીંયા ધ્યાન રાખીશું કે આ જે ગર્ભ ભાગ છે એનો કઈક વક્રીભવનાંક N1 છે. આ ક્લેડિંગ વાળો પોર્શન છે એનો કઈક વક્રીભવનાંક N2 છે. તો અહીંયા એવી રીતે મેન્શન કરવામાં આવે છે કે ગર્ભ ભાગનો વક્રીભવનાંક એ ક્લેડિંગ કરતા વધારે રાખવામાં આવે છે. તો અહીંયા N1 ગ્રેટર ધેન N2 મેન્શન કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. ચલો હવે સમજવા માટે, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના દ્વારા સમજવા માટે આનો હું એક આડછેદ લઉં છું. માત્ર બે જ પોર્શન દર્શાવીશ, આડછેદ સ્વરૂપે દર્શાવું છું. આ છે આડછેદ. અંદરનો ભાગ દેખાય આટલો પોર્શન ઈ ગર્ભ છે, અને બહારનો ભાગ દેખાય આટલો ભાગ ઈ જે છે ઈ ક્લેડિંગ છે. કોર અને ક્લેડિંગ આ એનો આડછેદ દર્શાવેલો છે. તો જોઈએ અંદરનો જે વક્રીભવનાંક જે છે ઈ છે N1 અને બહારનો વક્રીભવનાંક છે ઈ છે N2 અને એની બહાર છે ફાઇનલ પ્લાસ્ટિક કોટિંગ. ચલો તો અહીંયા આપણે આ થયું એન્ટ્રન્સ એવું વિચારીએ. ધારો કે અહીંયા કોઈ પ્રકાશનું કોઈ કિરણ આપાત કરવામાં આવે છે. આ થયું પ્રકાશનું કોઈ કિરણ આપાત. અહીં લંબ દોરી દે સાથે સાથે. આ થયો લંબ, આ થયો આપાત કોણ. આપાત કોણ આ વક્રીભવન થશે. વક્રીભવન થઈને ક્યાં વધશે? આગળ વધશે. આ થયું વક્રીભવન. અહીંયા પાછો લંબ દોરીએ આપણે.
હવે એરેન્જમેન્ટ એવી રીતે કરેલું હોય છે કે એક સાઈડથી તમે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરો છો ત્યારે આપાત કોણનું મૂલ્ય એવી રીતે સેટ કરવું કે જેથી કોરનો જે ક્રાંતિકોણ છે એટલે અહીંયા જે ખૂણો બને છે એ ક્રાંતિકોણ કરતા વધારે હોવો જોઈએ. તો અહીંયા જે એંગલ બને છે ગ્રેટર ધેન શું હોવો જોઈએ? આઈસી હોવો જોઈએ. ગ્રેટર ધેન આઈસી એટલે ક્રાંતિકોણ કરતા કેવો હશે? વધારે. જો ક્રાંતિકોણ કરતા વધારે હોય તો સંપૂર્ણપણે એનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એ આગળ વધશે. આગળ વધે ફરી એકવાર અહીંયા લંબ દોરીએ તો અહીંયા બનતો ખૂણો પણ સેમલી અહીંયા જે ખૂણો બને છે એ પણ ગ્રેટર ધેન કેવો બનશે? આઈસી. આ અરેન્જમેન્ટ પહેલેથી તૈયાર કરવામાં આવેલું છે એટલે પાછું પૂર્ણાંતિક પરાવર્તન થશે. આ રીતે ક્રમશઃ એ પ્રકાશનું કિરણ કેબલની અંદર આગળ વધે છે. હવે આ પ્રકાશનું કિરણ આપણે લઈએ છીએ કિરણ સ્વરૂપે પણ ખરેખર હોય છે આપણને ખબર છે કે પ્રકાશ એના સ્વરૂપ હોય છે? તરંગ સ્વરૂપ હોય છે. તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ મોટા ભાગે અલગ અલગ સિગ્નલોનો જે તરંગ સ્વરૂપમાં છે એનું ટ્રાન્સફરેશન માટે થાય છે. એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થાય છે. એટલા માટે તમે જે કંઈ પણ માહિતી મોકલવા માંગો છો પછી ઓડિયો સ્વરૂપમાં હોય કે પછી વિડીયો સ્વરૂપમાં હોય અથવા તો ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત સિગ્નલમાં હોય અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપમાં હોય એ સંપૂર્ણપણે માહિતી વિધાઉટ એની લોસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. એટલે અહીંયા માહિતીનું વક્રીભવન ન થતું હોવાથી તેનો લોસ થશે નહીં. એટલે ધારો કે તમે નિયર અબાઉટ 100% આપાત કરો છો કોઈ માહિતી તો જ્યારે 1 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી બીજી જગ્યાએ પહોંચાડવી છે તો મોટા ભાગની પ્રક્રિયા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તમારી માહિતી નિયર અબાઉટ 95% તો ત્યાં સુધી પહોંચશે જ તે. એટલે નેવર લોસ. 5% લોસ તો આપણે અવગણી શકીએ. તો અહીંયા મિનિમમ લોસ થાય એ રીતે ઓપ્ટિકલ ફાઇબરની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. બેઝિક વસ્તુ છે આના ઉપયોગો ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે તમે કે આનો ઉપયોગ તમે માહિતીના સંદેશા માટે થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થાય છે. ખાસ કરીને એમાં એક નવો વર્ડ તમે સાંભળેલો હશે ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર શું છે? ટ્રાન્સડ્યુસર છે એક નવું સાધન છે, એક પ્રકારનું સાધન જે શું કરે છે? કોઈ એક પ્રકારના સિગ્નલમાંથી બીજા પ્રકારના સિગ્નલમાં તેને ઉર્જાને રૂપાંતરિત કરે છે. એટલે કે ધારો કે તમે આપણે ટીચિંગમાં કોઈ આપણી પાસે અથવા તો ફોન લઈ લ્યો તો ફોન જે છે એ તમે બોલો છો કયા સ્વરૂપમાં છે? તો કે ધ્વનિ તરંગના સ્વરૂપમાં છે. ધ્વનિ તરંગના સ્વરૂપમાં સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ કર્યા બાદ એનું વિદ્યુતમાં કન્વર્ટ કરે છે. ત્યારબાદ તેને વિદ્યુત ચુંબકીય તરંગમાં કન્વર્ટ કરે છે એટલે મોકલવા માટે. તો અહીંયા જે વિદ્યુતનું વિદ્યુત ચુંબકીયમાં કન્વર્ટ થયું અથવા તો ઓડિયો સિગ્નલનું વિદ્યુતમાં કન્વર્ટ થયું તો એ જે સાધન વપરાણું કન્વર્ટ કરવા માટે માટેના સાધનને શું કહેવાય? ટ્રાન્સડ્યુસર કહેવાય. આ છે ટ્રાન્સડ્યુસર શું છે? માત્ર એક સાધન છે. આ માત્ર નામ છે. ક્લિયર? તો ત્યારબાદ એવું વિચારી શકીએ કે ધારો કે આ છે એ મોકલનાર છે, આ જે છે એ રિસીવ કરે છે. ક્લિયર? તો અહીંયા તમે જે ધ્વનિ તરંગો ઉત્પન્ન કરો છો એ ધ્વનિ તરંગોનું ટ્રાન્સડ્યુસર દ્વારા શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? વિદ્યુત તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં કન્વર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મોકલવામાં આવે છે. જે મોકલવામાં આવે છે એના માટે ઉપયોગ થાય છે આપણે ઓપ્ટિકલ ફાઇબરનો. એટલે કે વાયર તરીકે માહિતી જેના થ્રુ જઈ રહી છે એ વાયર છે ઓપ્ટિકલ ફાઇબર. ત્યારબાદ પહોંચનારની પાસે પહેલા અગેન એક ટ્રાન્સડ્યુસર રાખેલું હોય છે. ટ્રાન્સડ્યુસર શું કરે છે કે આવેલા વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત સિગ્નલોને પાછું ધ્વનિ તરંગમાં રૂપાંતર કરે છે. ધ્વનિ તરંગમાં રૂપાંતર કરીને પાછું એને ધ્વનિમાં સંભળાવે છે. એટલે આપણે જ્યારે ફોન ઉપર વાત કરી રહ્યા હોય તો આપણે બોલી છીએ એ પણ ધ્વનિ તરંગો છે અને સામેને સંભળાય છે એ પણ કેવા છે? ધ્વનિ તરંગો છે. પણ વચ્ચે જે ટ્રાન્સમિશન થયું એ ટ્રાન્સમિશન ધ્વનિ તરંગમાં થતું નથી, એ કન્વર્ટ થઈ જાય છે. તો કન્વર્ટ કરવા માટે જે સાધનો વપરાય એ શું છે? ટ્રાન્સડ્યુસર. આ બેઝિક વાત ટ્રાન્સડ્યુસરની હતી. ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ઘણા ડોક્ટરો પણ સજાગ થઈ ગયા છે. એકદમ પતલી નળી બનાવીને આનો ડાયામીટર બહુ નાનો હોય 10 mm થી 10 માઇક્રોમીટર 30 માઇક્રોમીટર જેટલો ડાયામીટર બનાવી શકો નાનો. તો એટલા ડાયામીટર વડે આપણા શરીરના કોઈ અંગો હોય, અંદરના અંગો, તેના વિશે જાંચ કરવી હોય તો પણ કરી શકાય છે. કે નળીને આપણે અંદર નાખી કે કેમેરો ફિટ કરી દઈએ તો તેના વિશે ડિટેલમાં આપણે જાણકારી મેળવી શકાય. કોના દ્વારા? ઓપ્ટિકલ ફાઇબર દ્વારા. તો અત્યારે ખૂબ ઉપયોગ આનો માર્કેટમાં થઈ રહ્યો છે. પણ અત્યારે હાલમાં એવું વિચારવા જઈએ તો મોટા ભાગના જે સિગ્નલો છે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપમાં છે. વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપમાં એક જગ્યાએથી બીજી જવા માટે માધ્યમ તરીકે અવકાશનો ઉપયોગ કરે છે. કેબલની જગ્યાએ અવકાશનો ઉપયોગ અત્યારે વધારે થઈ રહ્યો છે. તમે અત્યારે જે મોબાઈલ ફોન યુઝ કરો છો એમાં કોઈ કેબલ વાયર નથી હોતો, એ આપણને ખબર છે. ક્લિયર? એટલે તેમાં જે તરંગો ઉત્પન્ન થાય છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપમાં હોય છે. અને એનો પ્રસારણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે માધ્યમ તરીકે? તો કે આજુબાજુનું વાતાવરણ છે, અવકાશ છે, એનો ઉપયોગ થાય છે. તો ઓપ્ટિકલ ફાઇબર વિશેની બેઝિક વાત, આકૃતિ ખાસ યાદ રાખવી.
ક્રાંતિકોણ કરતાં વધારે ખૂણે આપાત થવું જોઈએ તો એનું શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન થશે. આ જો ઓપ્ટિકલ ફાઇબર.